નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, આવનાર 5 મિનિટમાં 25 મોટા સમાચારની જ્યારે વાત કરવાના છીએ, ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. વાત કરવામાં આવે સૌથી મોટા સમાચારની તો દેશના 100 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આઈએમડીનું મોટું અપડેટ. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રક સક્રિય થયું તો 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી. ત્યારબાદ અન્ય સમાચારની વાત કરવામાં આવે તો મુદ્રા અને નખત્રાણા પંથકમાં વરસાદી ઝાપટું, અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે અમરેલીથી માનવભક્ષી 4 સિંહોને આજીવન કેદ, જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા. વાત કરવામાં આવે તો વેનેઝુએલા ભૂકંપના વિનાશ બાદ કુદરતનો ચમત્કાર જોવા મળ્યો. કાટમાળમાંથી 18 દિવસના નવજાતને હેમખેમ બચાવવામાં આવ્યો. ચોમાસા પહેલા રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી. ત્યારબાદ વાત કરવામાં આવે ફિલિપાઇન્સમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ બાદ મિત્રો મિન્ડાના દ્વીપ પર ઉભવાયા જોરદાર આંચકા. સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાના વાવ થરાદ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ. અને સમાચારની વાત કરવામાં આવે તો હવે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાનો કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર, ટેટ પરીક્ષા મામલે કરી મોટી જાહેરાત. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે કપડવંજ ફેક્ટરી બ્લાસ્ટ મામલે એફએસએલની તપાસ તેજ, તો ગોડાઉનમાંથી મળેલા સ્ફોટક પદાર્થોના નમૂના લેવાયા. સમાચાર આવી રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની કરવામાં આવી છે આગાહી. જો હવે વરસાદ ખેંચાય તો સર્જાશે વિકટ સ્થિતિ, જાણો ખેતી અને પીવાના પાણીનું શું સ્ટેટસ. ત્યારબાદ અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે યુરોપમાં હીટવેવ, ગરમીથી બચવા નાહવા પડેલા 55 લોકો ડૂબ્યા, શાળાઓ બંધ તો હાઈવે તૂટ્યા. સમાચાર આવી રહ્યા છે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ બોટાનિકલા ગાર્ડનમાં કર્યું વૃક્ષારોપણ. અને સમાચારની વાત કરવામાં આવે તો હવે પુતિનના સૌથી વિશ્વસનીય સ્પાયનો અંતનો, સર્ગેઈ ઇવોનોવ્ના મોત અંગે ઘૂંટાતા રહસ્યો. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે અમરેલીથી તમારો ધંધો સેટ થતો નથી તેવી વિધિ કરવી પડશે, ધાર્મિક વિધિના બહાને દંપતીને લૂંટનારા 2 ઝડપાયા, 75,000નો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે ફ્રાન્સના ઇટાલીમાં તાપમાન 40 અંશ સેલ્સિયસ પાર, રેડ એલર્ટ વચ્ચે ટ્રેનો થંભી તો પ્રવાસીઓ અટવાયા.